ભગવાને આપણને એક અંગ એવું આપ્યું છે. હું ઉદાહરણ આપું છું એક પછી એક લાઈનમાં, તમે તમારી રીતે જોતા જજો. જો જોવાનું કામ છે એક જ છે, જોવું. ભગવાન આંખ કેટલી આપી? 2. સાંભળવાનું કામ એક જ કામ છે ને, અને એના માટે જગ્યા કેટલી આપી? 2. સૂંઘવા માટે એક સૂંઘવાનું જ છે, પણ એના સ્થાન 2. હવે એક જીભ એવી છે, એકલી છે, કામ 2 આપ્યા ભગવાન. એક સ્વાદનું આપ્યું અને એક બોલવાનું આપ્યું. બરાબર? સ્વાદ બાદનું આમ ચાખવું બાખવું હોય તો કામ કોને કરવાનું? જીભનું. એટલે માણા એક અને કામ 2. અને નહીં હાડકું, તો હાડકું ભાંગવું હોય તો એક જ કાફી. કાફી ને? હા, કાંઈક એવું બોલે ભાંગી નાખે. હા, કાંઈ ન રહેવા દે, એને હાડકું નહીં પાછું. અને પાછા 32 આમ સિક્યુરિટી આપી. જો ને તમે પેક કરી દીધી 32 સિક્યુરિટી. પછી આ 2 હોઠ, આટલું મોઢું પેક કરવાના આપ્યું. શું કામ? કંટ્રોલમાં રહે, અને પછી ચાલુ થઈ જાય તો. એટલે એક ઘરમાં એક ભાઈ ને એમનો દીકરો 2 બેઠેલા સોફા પર, ને પછી આવ્યા હશે બિચારા ઓફિસે. રસોઈ તૈયાર નહીં થઈ એટલે અંદર રસોડામાં હાલતું હતું કામકાજ. એમાં અચાનક કાચની બરણી પડી, ફૂટી. અવાજ થયો એટલે ઘડીક થયું, કાંઈ અવાજ ન આવ્યો. એટલે એને બાપાએ કીધું, યાર બેટા અંદર જઈને જોતો ખરા કે હું થયું આટલું બધું. એને જઈને કે તું ત્યાં અંદર રસોડામાં જઈને કે મફત નથી રડાતું, અહીંયા આખો દી સવારના સાંજ સુધી તૂટી જાય ત્યાં માણ થાય છે આ બધું ભેગું. એમ કહીને જઈને અંદર જઈને કે. તો કે ના ના, કાંઈ જરૂર નથી, કે મારા બાએ બરણી તોડી છે. તને કેમ? તારી મમ્મી ઉપર જ નાખ્યું. તારા ઘરના છે જ ને, તારી બેન છે કે એને તોડી હોય તો કે એ 2 તોડી હોય ને તો અવાજ ઘણો આવે, કે આમાં પછી કાંઈ અવાજ આવ્યો બરણી ફૂટ્યા પછી કે બધું શાંત થઈ ગયું ને? હા, કે મારા બાએ જ તોડી હોય ને. એટલે એવું જીભ વસ્તુ એવી છે કે એ કંટ્રોલ રહે નહીં. અને બોલવામાં કેવું છે કે મીઠું બોલીએ, સત્ય બોલીએ. અત્યારની સેકન્ડ સુધી જે વ્યક્તિ સત્ય બોલ્યા હોય, ખાલી સત્ય નહીં હો, સત્ય બોલ્યા હોય, મીઠું બોલ્યા હોય, પછી ત્રીજું પ્રિય બોલ્યા હોય, આ 3 જેની વાણીમાં હોય ને એને કોઈ દિવસ દુઃખ ન હોય.